બેશરમ ભાજપાની સરકારમાં ગુજરાતની 6.5 કરોડની જનતા ભયભીત છે. આ વાત 2012ની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે વિસાવદર તાલુકાના એક ગામમાં જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે ગુજરાતનો સામાન્ય નાગરિક ભયભીત પરિસ્થિતિમાં પીડાય છે. એ વખતે ભારતીય જનતા પાર્ટીના અત્યારના અનેક દિગ્ગજ આગેવાનો એ સભા સાંભળતા હતા. આજે ગુજરાતમાં દિવસે ને દિવસે કોઈને કોઈ ખૂણામાં ક્યાંક મિર્જાપુર, ક્યાંક પુષ્પારાજ, તો કંઈક ઉડતા પંજાબ, એ ફિલ્મોના લાઈવ દ્રશ્યો ગુજરાતના કોઈ પણ ખૂણામાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા અમદાવાદના મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર ખુલ્લેઆમ તલવારો સાથે, ધારિયાઓ સાથે, સાધનો સાથે લુખ્ખાગીરી કરવા માટે બેધડક હિંમતપૂર્વક ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કાયદાના વ્યવસ્થાની એસી તેસી કરીને એ લુખ્ખાગીરી કરતા એવા ચિત્ર જોવા મળ્યા. 2 દિવસ પહેલા અમદાવાદના પૂર્વ વિભાગની અંદર મુસાફરોને રોકી અને લાકડીથી, ધારિયાથી, સાધનોથી એને ગાડીના કાચ ફોડતા અને મારતા જોવાના દ્રશ્યો પણ મળ્યા. આ ગુજરાતની પરિસ્થિતિ છે. 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ગુંડાઓને નશ્યત કરવા માટેના વચન આપવાની સાથે સત્તામાં બેઠી હતી અને આજે ગુજરાતમાં ગુંડાઓનું લિસ્ટ ભાજપા સરકારે બનાવ્યું. રાતોરાતે નથી બની ગયું. 1700 થી 1800 ગુંડાઓનું લિસ્ટ સામે આવ્યું, સરકારને સામે આવ્યું. સરકારની પોલીસે જાહેર કર્યું, બેશરમ પોલીસે જાહેર કર્યું કે જે સરકારની અંદર આગેવાનો ખુલ્લેઆમ ગુંડાઓની સામે નશ્યત કરશું એવી ભાષણોની વાતો કરે છે, એ સરકારમાં 2019માં ગુંડાધારા એક્ટ આવી ગયો, પછી 2025ની અંદર 1700 થી 1800 ગુંડાઓનું લિસ્ટ જાહેર કર્યું. આ ગુંડા આવી ક્યાંથી ગયા? આ ગુંડા પેદા કોને કર્યા? આ ગુંડાઓને પોષણ કોને આપ્યું? આ ગુંડાને ઉજેર્યા કોને? ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમાં બેઠેલી મિશનરી અને આ દેખાયેલા ભાજપાના આગેવાનોએ. ગોંડલની અંદર ગુંડારાજ, એક પટેદાર સમાજના આગેવાને ખૂબ સારી વાત કરી કે આ મિર્જાપુર છે. હું સમર્થન કરું છું, સાચી વાત છે. ગોંડલને ગુંડાગીરીમાં ધકેલવાનું સૌથી મોટું પાપ કોને કર્યું? ભારતીય જનતા પાર્ટી સરકાર, એના આગેવાનોએ. અને આજના ગૃહ રાજ્યમંત્રી દૂધપાક જેવા ચોકલેટી, એને ઇતિહાસનું ભાન નથી. અભણ અને અજ્ઞાની ગૃહમંત્રી એમ કહે છે કે કોંગ્રેસના સમયની અંદર ધારાસભ્યોની ખુલ્લેઆમ હત્યા થતી હતી. એ ઇતિહાસ જાણવા માટે થોડીક તસ્તી લે. એ જાહેરમાં થયેલી હત્યાના આરોપી કે ગુનેગારને સુપ્રીમ કોર્ટે, ટાડાની કોર્ટે આજીવન કેદની સજા આપેલી અને આજીવન કેદની કારાવાસી ગુજારતા હતા. એને ભાજપાની સરકારમાં એને આઝાદ કરી દીધા. શું કામ? ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીઓ જીતવી હતી, ગુંડાઓની જરૂર પડે. આ ગુંડાઓનો સહારો લેનારી ભારતીય જનતા પાર્ટી ગુંડાને નશ્યત કરવાની હિંમત કરી દાખવી શકતે ખરી? હું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને બીજી એક સાવચેત કરવા માંગુ છું. તમારા તે ગયા વખતના મંત્રાલયમાં બેઠેલા મંત્રી અને પાર્ટીના પ્રવક્તા એ કહેતા હતા કે શિક્ષણ અહીંનું ન ફાવે તો બીજા રાજ્યમાં તમારે ભણાવવા મોકલી દેવા જોઈએ. કેટલી ગંભીરતાપૂર્વકની ને બેજવાબદારીપૂર્વકની વાત. ગુજરાતની 6.5 કરોડની જનતા તમારાથી ત્રાસી ગઈ છે. કાયદો અને વ્યવસ્થાના ધજિયા ઉડે છે. તમને કહે છે તમારાથી ગુજરાતની જનતાની સુરક્ષા ન થઈ શકતી હોય તો પદથી દૂર થાવ અને કોઈને વ્યવસ્થિત વ્યક્તિને હવાલો આપો, જેથી કરીને ગુજરાતની જનતાની સુરક્ષા થાય. આ વાત ગુજરાતની જનતાની પીડા સાથે એક વિપક્ષ સરકારને યાદ અપાવી રહ્યો છે કે ગુંડાઓને નશ્યત કરવા માટે મેદાને ઉતરેલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે ગૃહ રાજ્યમંત્રી છે ને, એ ગૃહ રાજ્યમંત્રીની મુત્સદ્દીગીરી, એની હિંમત, એની તાકાત અને એની આ નૈતિક જવાબદારીવાળું પદ એને ભાન હોવું જોઈએ કે મારા ભરોસે ગુજરાતની જનતાની 6.5 કરોડની જનતાની સુરક્ષાની જવાબદારી મારા માથા ઉપર છે અને તમે સંપૂર્ણ નિષ્ફળ છો. આ સહર્ષ સ્વીકારી પદનું ત્યાગ કરો અને ગુજરાતની જનતાની સુરક્ષાનો બીજો વિકલ્પ છોડો.